મિત્રો, હું જસ્મીન દેવાણી, મારું ચેનલનું નામ ધ લાઈફ ઓફ ટ્રેડર. આજે બનાવ્યા હતા ઘરે અમે અન્ના સાંભાર. બેંગ્લોરનો સ્ટુડન્ટ છું એટલે મારા ફેવરેટ છે. ઓકે, તો આગળ એની આખી રેસીપી બતાવો એ પહેલાં તમે આ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. સાંભાર બનાવવા માટે સૌપ્રથમ બધા સબ્જી કટિંગ કરી લીધા છે અને મસાલા એક ડીશમાં બધા રાખ્યા છે. પછી તુવેર દાળ બાફશું, એમાં મીઠું અને હળદર નાખીશું. પછી હવે એમાં બધી ઉકળી જાય પછી શાકભાજીમાં કોળું અને પછી કાંદા છે, ડ્રમસ્ટિક છે એટલે સરગવો છે, ટમેટા છે, રીંગણ છે. આ બધા સબ્જી આપણે હવે વારાફરતી કુકરમાં નાખશું અને એને બફાવા દઈશું. ધીમા ગેસ ઉપર એને ધીમે બધા સબ્જી બોઇલ થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું. ત્યાર પછી હવે આપણે એમાં આંબલીનું પાણી નાખશું, જેના કારણે સાંભારમાં એક ખટાશ આવે અને થોડોક ગૂળ નાખી દઈશું એટલે એક સ્વાદ બેલેન્સ થઈ જાય. પછી તેલમાં જીરું, રાઈ અને લાલ મરચું, હિંગ અને ત્યાર પછી એમાં કરી પત્તા, મીઠો લીમડો જે કહેવાય ગુજરાતીમાં, અને પછી તેમાં અડદની દાળ, ચણાની દાળ અને એ બધું આપણે નાખીશું અને વઘાર કરીશું. પછી એમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, આ બધી વસ્તુ વ્યવસ્થિત તેલમાં નાખીને અને એને થોડુંક વ્યવસ્થિત ફ્રાય થઈ જાય ત્યાં સુધી બધું ફ્રાય કરીને પછી આપણે એને સાંભાર ઉપર વઘાર કરી દઈશું અને મેક શ્યોર કે આપણા સાંભાર પ્રોપર બધા વેજીટેબલ બફાઈ ગયા છે અને પછી ટેસ્ટ કરીશું. બહુ સરસ મજાનો સાંભાર બન્યો હતો. બહુ જ મજા આવી ગઈ સાંભાર ખાવાની રાઈસ સાથે. ખૂબ જ આનંદ લીધો અને આ ઘરે બનાવેલો મેં સાંભાર મસાલો બી પણ એમાં નાખેલો છે. એ સાંભાર મસાલાની રેસીપી હું તમને પછી ક્યારેક બીજા વિડીયોમાં બતાવીશ. તમારો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયોને લાઈક, શેર અને આ ચેનલને અમારી સબસ્ક્રાઈબ કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.